ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. અને 4 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો નાના બાળકો હોય છે એમના માટે વર્લ્ડ ટીન મેન્ટલ વેલનેસ ડે દર વર્ષે મનાવવામાં આવે છે 2 માર્ચના રોજ. બરાબર, વર્લ્ડ ટીન મેન્ટલ વેલનેસ ડે મનાવવામાં આવે છે દર વર્ષે 2 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે હાલમાં. તો 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ દરિયાઈ ઘાસ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે ચીનની 7 યુનિવર્સિટી પર પ્રતિબંધ મૂકી દીધો છે? તો ચાઇના દેશની 7 યુનિવર્સિટી પર હાલમાં કયા દેશે પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તાઇવાન દેશે. કોણે મૂક્યો છે? તાઇવાન દેશે હાલમાં મૂકી દીધો. તાઇવાન રાઈટ આન્સર થશે. હાલમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની લીડરશિપમાં બનવાવાળા રાજનૈતિક દળનું નામ શું છે? તો મિત્રો બાંગ્લાદેશમાં પહેલાં શેખ હસીનાની સરકાર હતી, એના પછી એક આંદોલન થાય છે અને સરકારને ઉખાડી ફેંકે છે. બરાબર, એના પછી બાંગ્લાદેશની અંદર જે સ્ટુડન્ટ વિંગ્સ છે એ વધારે મજબૂત થઈ ગયું છે. હવે એમણે એક પાર્ટી બનાવી છે અને એ પાર્ટીનું નામ છે જાતીય નાગરિક પાર્ટી. બરાબર, જાતીય નાગરિક પાર્ટી જે સ્ટુડન્ટની લીડરશિપવાળી પાર્ટી છે. વાત કરું મેં બાંગ્લાદેશની, કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના હાલમાં મિત્રો પીએમ છે મોહમ્મદ યુનુસ. બરાબર, મોહમ્મદ યુનુસ હાલમાં બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે. ગુજરાતમાં ચિત્તાની બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? તો ગુજરાતની અંદર જે ચિત્તા છે એના બ્રીડિંગ માટે, એટલે કે ચિત્તાની જનસંખ્યા વધારવા માટે બ્રીડિંગ કરવામાં આવે છે. અને બ્રીડિંગ માટે એક બેસ્ટ જગ્યા પસંદગી કરવામાં આવી છે કચ્છ જિલ્લાની ગ્રાસલેન્ડ ખાતે. બરાબર, કચ્છ જિલ્લાના બની ગ્રાસલેન્ડ ખાતે અંદાજિત 500 હેક્ટરમાં ચિત્તા માટે બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. તો કચ્છ આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેરી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એવોર્ડ્સ 2025, સ્પોર્ટ્સ 2025 અને પદ્મ એવોર્ડ્સ 2025 અને બજેટ 2025. ટોટલ મિત્રો લેટેસ્ટ કરંટ અફેર્સની ટોપિક વાઇઝ પીડીએફ છે. બરાબર, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ એમાં આવી જાય છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ અંગ્રેજીને આધિકારિક ભાષા બનાવવાના આદેશ કર્યા? કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા અંગ્રેજીને આધિકારિક ભાષા બનાવવાના આદેશ કરવામાં આવ્યા? અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, અમેરિકાના રાષ્ટ્રપતિ છે મિત્રો ડોનાલ્ડ જે ટ્રમ્પ. એમણે અંગ્રેજીને આધિકારિક ભાષા બનાવવાની જાહેરાત કરી છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે યુએસ ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ કોણ બની છે? તો જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ કોણ બની? તનુષ્કા સિંહ રાઈટ આન્સર છે. બરાબર, કોણ બની છે? તનુષ્કા સિંહ. આ છે મિત્રો તનુષ્કા સિંહનો ફોટો જોઈ લો તમે. આ છે તનુષ્કા સિંહ. હાલમાં 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળશે? 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળશે? તો રાઈટ આન્સર છે મિત્રો દક્ષિણ આફ્રિકા. બરાબર, જોવા મળ્યા છે 30 વર્ષો પછી કેપ ગીધ જોવા મળ્યા છે દક્ષિણ આફ્રિકા ખાતે. દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન કેપમાં 85 કેપ ગીધ. આ કેપ ગીધનો તમે ફોટો જોઈ લો. બરાબર, 3 દશક પછી જોવા મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકાની 3 પાટનગર છે. એક છે કેપટાઉન જે લેજિસ્લેટિવ કેપિટલ છે, એક છે પ્રિટોરિયા જે એક્ઝિક્યુટિવ કેપિટલ છે, અને
એક છે મિત્રો બ્લૂમફોન્ટેઇન જે જ્યુડિશિયલ કેપિટલ છે. કરન્સી છે સાઉથ આફ્રિકન રેન્ડ અને હાલમાં પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા દક્ષિણ આફ્રિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતીય લોકો માટે તુરંત વિઝા પ્રક્રિયા શરૂ કરી. દક્ષિણ આફ્રિકાએ ભારતીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નવી વિશ્વ સ્તરીય ટૂર ઓપરેટર યોજનાની પણ જાહેરાત કરી છે. હાલમાં સ્વચ્છતા જાગૃતતા માટે કયા રાજ્યની સરકારે રીલ સ્પર્ધાનું આયોજન કર્યું? તો સ્વચ્છતા વિશે લોકોને જાગૃત કરવા માટે મધ્યપ્રદેશ સરકારે, કયા રાજ્યની સરકારે? મધ્યપ્રદેશ સરકારે હાલમાં રીલ સ્પર્ધાની જાહેરાત કરી છે. બરાબર, રીલ સ્પર્ધા, જેની રીલ સારી હશે એમને ઇનામ આપવામાં આવશે. એમપીના સીએમ છે મિત્રો મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલમાં આવેલું છે ભોજતાલ. હાલમાં કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધુ કેન્સર મૃત્યુ રેશિયો કયા દેશમાં છે? તો કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધુ કેન્સર મૃત્યુ રેશિયો મિત્રો ભારત દેશમાં છે. બરાબર, ભારત રાઈટ આન્સર છે. ભારત દૂધ ઉત્પાદનમાં નંબર 1 કોણ છે મિત્રો? તો ભારત દૂધ ઉત્પાદનમાં પણ નંબર 1 છે. હાલમાં વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાં-એ ખુસરોનું 25મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો એક વાર્ષિક સૂફી સંગીત સમારોહ છે, એનું નામ છે જહાં-એ ખુસરો. બરાબર, અને આ જહાં-એ ખુસરોનો 25મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો દિલ્હીમાં નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર, દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ જહાં-એ ખુસરો જે છે એનું સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં કોણે પોતાની પહેલી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ ઓસેલોટનું અનાવરણ કર્યું? તો પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ છે ઓસેલોટ. બરાબર, અને ઓસેલોટનું અનાવરણ કર્યું છે એમેઝોને. કોણે કર્યું છે? એમેઝોન દ્વારા કરવામાં આવ્યું. સ્ટારમાં કરજો મિત્રો, એમેઝોન દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 5 નવા આધ્યાત્મિક કોરિડોરની જાહેરાત કરી? તો મિત્રો 5 નવા આધ્યાત્મિક કોરિડોર ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. કોણ? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 8,08,736 કરોડ રૂપિયાનો બજેટ રજૂ કરાયો. યુપી વિધાનસભા ભારતની પહેલી વિધાનસભા થશે જે 5 ભાષાઓમાં ટ્રાન્સલેશન સુવિધા આપશે. ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશની ઝાંકીને પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો છે. પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ડૉક્ટર મીના પ્રભુનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક પ્રખ્યાત લેખિકા હતી. બરાબર, પ્રખ્યાત લેખિકા ડૉક્ટર મીના પ્રભુ, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યની સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી? તો કયા રાજ્યની સરકાર દ્વારા ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો અસમ રાઈટ આન્સર છે. બરાબર, અસમ ગવર્મેન્ટ જે છે એમણે ઓફિશિયલી નોટિફિકેશન આપ્યું છે કે જે ચિરાંગ રીપુ એલિફન્ટ રિઝર્વ છે એ રાજ્યનો 8મો નેશનલ પાર્ક બનશે અને એનું નામ શું છે મિત્રો? નામ રહેશે શીખના જ્વાલવ નેશનલ પાર્ક. બરાબર, સ્ટારમાં કરજો. અસમના સીએમ છે હાલમાં હેમંતા બિસ્વા શર્મા. હાલમાં ક્યાં હેરાત ઉત્સવ ધાર્મિકતા સાથે મનાવવામાં આવ્યું? તો મિત્રો કાશ્મીરની અંદર. બરાબર, કાશ્મીરની અંદર હેરાત ઉત્સવ હાલમાં ધાર્મિકતા સાથે મનાવવામાં આવ્યું છે. કાશ્મીરની અંદર હેરાત ઉત્સવ જે છે એ ધાર્મિકતા સાથે મનાવવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો. ચર્ચામાં રહેલ યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ છે? તો હાલમાં ચર્ચામાં છે યુક્રેનના રાષ્ટ્રપતિ અને એમનું નામ છે મિત્રો વ્લાડિમીર ઝેલેન્સ્કી. ચર્ચામાં શા માટે? તમે બધાએ જોઈ હશે, હેટ ડિબેટ થઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડિમીર ઝેલેન્સ્કી વચ્ચે. વ્લાડિમીર ઝેલેન્સ્કી જે વ્હાઇટ હાઉસમાં ગયા હતા મિત્રો આ ડ્રેસ પહેરીને, એની પણ ટીકા કરવામાં આવી છે. સાથે સાથે યુક્રેન અને રશિયાનો જે યુદ્ધ ચાલી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા તરફથી મદદ બંધ કરી દીધી છે. આ બંને વચ્ચે ઉગ્ર વાતચીત થઈ. વિડીયો આખી દુનિયાએ જોયા હતા. તો ચર્ચામાં છે વ્લાડિમીર ઝેલેન્સ્કી એ યુક્રેનના રાષ્ટ્રપતિ છે
યુક્રેનનું કેપિટલ છે મિત્રો કીવ અને કરન્સી છે હર્વેનિયા. હાલમાં કર્મચારી ભવિષ્ય નિધિના કેન્દ્રીય ન્યાસી બોર્ડની 237મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો એ કરી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા મિત્રો મૂળ ગુજરાતી લોકસભાના સાંસદ છે, આપણા ગુજરાતી છે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 3 માર્ચ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચ રાઈટ આન્સર છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતનો જીએસટી સંગ્રહ કેટલા ટકા વધીને 1.84 લાખ કરોડ પહોંચ્યો છે? તો 9.1%. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્યાં પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે? ફ્રાન્સ રાઈટ આન્સર છે. રણજી ટ્રોફીમાં 9 વિકેટ લેનાર ગુજરાતના પ્રથમ બોલર કોણ બન્યા? તો સિદ્ધાર્થ દેસાઈ. કોણે છત્તીસગઢ ઓપન ખિતાબ જીત્યો છે? શૌર્ય ભટ્ટાચાર્ય રાઈટ આન્સર થશે. ક્યાં મમનૂરમાં રાજ્યના બીજા એરપોર્ટને મંજૂરી અપાઈ? તો મિત્રો એ તેલંગાણા ખાતે આપવામાં આવી છે. ક્યાં માઉન્ટ ફેન્ટલ જ્વાળામુખીમાં ભારે માત્રામાં મિથેનનું ઉત્સર્જન થયું છે? ઇથોપિયા રાઈટ આન્સર થશે. કયા રાજ્યની અર્થવ્યવસ્થા 2023-24માં વધીને 8.54 લાખ કરોડ પાર થઈ છે? બિહાર રાઈટ આન્સર છે. કયો બેંક S&P ગ્લોબલ સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2025માં ટોપ પર રહ્યું છે? એ રહ્યું છે મિત્રો યસ બેંક. ઓડિશાના પુરીમાં 9મા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? JP નડ્ડા દ્વારા કરવામાં આવ્યું. કઈ સંસ્થાનો ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે? નાસા રાઈટ આન્સર છે. CISF પ્રશિક્ષણ કેન્દ્રનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું? તો ચોલ રાજકુમાર રાજાદિત્ય. યુદ્ધ અભ્યાસ ડિઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું છે? જોધપુર ખાતે. બોરિસ સ્પેસ્કીનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક ચેસ ખેલાડી હતા. કોણ હતા? ચેસ ખેલાડી હતા. કયા રાજ્યમાં ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ પોતાનો પહેલો સહાયક ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરશે? તો ત્રિપુરા રાઈટ આન્સર છે. 67મી પુષ્પ પ્રદર્શનીનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરાયું? તો દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા? તુહિનકાંત પાંડે રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોની આત્મકથા દિયા સલાઈનું વિમોચન થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.